માતાજી ફેમિલી, તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. આ મારો સેકન્ડ વ્લોગ. વચમાં હું ગેમ ને એવું બધા વિડીયો મૂકું છું, એટલે ચાલશે. અત્યારે વાગ્યા છે 4:30 ની માથે 5 મિનિટ કે એવું કંઈક થયું હોય છે. દેખાડી દઉં તમને. 4:30 ને 6:36 થઈ છે. બરોબર ગાઈસ. તો આજે મારે કામ કરવાનું છે એ કે મારા વાડીના મજૂર તો વયા ગયા છે ઘરે એમના દેશમાં, એટલે દાહોદ જ્યાં રહેતા હોય અહીંયા ગયા છે. મારે તો અહીંયા હોવા જવાનું છે. મારે ખાટલો તો મેં મૂકી આવ્યો, વિડીયો બનાવતા ન ખાયું એટલે ન બનાવ્યો. ખાટલો મૂકતા આવ્યો, ગોડલા ગાડલાની બધું લઈ જવાનું છે, પંખો લઈ જવાનો છે. તો અત્યારે હું પહેલાં હું રોજ ધાબા ઉપર ઊંચું, ધાબા ઉપરથી પહેલાં પંખો નીચે લેતા આવું. તો હાલો લેતા આવીએ. આપણે ટીવી ચાલુ, આપણે ઉપરથી પંખો લેતા આવી. અહીંથી વાયર કાઢવાનો, વાયર કાઢી લે આપણે. તો વાયર કાઢીને તમને મારું તો ગાઈસ વાયર કાઢી લીધો છે. આ વાયર લ્યો. તો હવે ખાલી ઉપરથી પંખો નીચે લાવવાનો છે, જે હું લેતા આવીશ. પેલા ચંપર પહેલો, ચંપર પહેરીને વાયર કાઢી લીધો છે. તો વાયર લેતા આવું, એટલે વાયર શું પંખો લેતા આવું. તો સીધો તમને ઉપર મળું. તો ગાઈસ હું ઉપર આવી ગયો છું. આ પંખો રહ્યો, પંખો લેવાનો છે. હા, તડકો આજ બહુ જ તડકો છે. પેલા વાયર ખેંચી લઈએ આપણે ધીમે. વાયર આવી ગયો. આ પંખો લઈ જવાનો છે, મારા ગાડલો બ્લેન્કેટ ને એ બધું લઈ જવાનું છે. તડકો બહુ લાગે છે. આમાં આટી ચડાવી દઉં વાયરની, વાયર મોટો છે એટલે આટી ચડાવીને પછી તમને મળું. પહેલાં મારા ગામનું વ્યૂ દેખાડું તમને. ખાલી અહીંયા માથે ચડ્યો, બીક લાગે. આ મારું ગામ છે, નાના કરું. અમારું નાનકડું ગામ, એના વિડીયો ધીમે ધીમે આવતા જાય છે. અત્યારે હું આમાં પેલા આટી ચડાવી દઉં. એક હાથે નહીં ચડાવી મારી દે, બે હાથે આટી ચડાવીને પછી તમે પાછો મારો તડકો લાગે છે એટલે હવે સીધો તમને નીચે જ મળીશ. તો ગાઈસ હું પંખો લઈને નીચે આવતો રહ્યો છું. આવી રહ્યો પંખો. હવે એને એક બાઇકમાં નાખીને પંખાને લઈ જવાનો છે. બાઇક સામે પડ્યું. હવે એમાં ખાલી પંખો લઈ જવાનો છે. હું પપ્પા લઈ જઈશું. તો ગરમી ચડી ગઈ એટલે પંખા નીચે કરી ઊભો છું. તો હવે પંખો લઈ જઈ. પપ્પા ચિકન જ્યુસ બનાવે, ચિકન જ્યુસ પી લઈ. તો હવે ચિકન જ્યુસ પીને પંખો હોન્ડામાં લઈને જાય. ચિકન જ્યુસ પીને તમે સીધો હું મારું પંખા ભેગું બાઇકમાં. ઓકે. તો ગાઈસ પંખો તો હજી મૂકવાનો વાર છે. પપ્પા જ્યુસ બને, મમ્મી બનાવે છે, પપ્પા બેઠા છે. થાકી ગયા, એ જાયવા ગયા હતા કામથી બેંકે. તો ત્યાં હું હે ને બ્લેન્કેટ નહીં મૂકતા આવું. તડકો આજ તો બહુ તડકો છે. ઓશીકું, બ્લેન્કેટ અને ગોદરું, આ 3 વસ્તુ છે જે મૂકતા હું પહેલાં. અને તમને વાળીએ કા પછી ક્યાંક મળું. નીચે લેતા આવ્યો, ઊંડામાં મૂકી દીધું. હવે તમને સીધો મળું વાળીએ. જ્યુસ પી લીધું છે અને પંખો ગોદરું બધું મૂકવા જાય છે. મૂકતા આવી ગાય છે. વાડી આવી ગઈ છે આપણી. તો અહીંયા હવે પંખો ઉતાર લે પછી તમને મળું. તો ગાઈસ બધું ઉતારી દીધું છે. પપ્પા વાં રહ્યા બંબવા ઝાડવાનું પાણી અથવા પાવાનું છે. મોટર ચાલુ કરી લો. આજ છે ને
પૂછવું સારું સાહેબ. આમાં પૂછો નહીં ત્યારે ઊંધું થઈ જાય તો વાઘ આવડી ઉપર આવે. તો પાણી અહીંથી બંબાથી જઈશે હમણાં ચાલવાનું પાઈ. ગાયમાં અમારી અહીંયા છે, પાછળ બે અહીંયા છે. પાણી આવી ગયું છે. તમને દેખાડું પાણી આવી ગયું અહીંયા. પપ્પા ડબ્બો ભરી લે છે. ડબ્બો ભરીને પાણી જો આ બધા ઝાડવામાં ઠેર સુધી બધામાં પોવાઈ જાય. પછી અહીંથી ઓલા ઝાડવામાં બધા ચીકુડીમાં, પછી પાછળ આંબા જાંબુડા બધામાં પાઈને પછી આપણે બીજો ખાટલો મારા હાટેનો જે લાવવાનો છે કાં એક છે અહીંયા એ જોઈ લે. એમાં હું આખો સમાઈ જાઉં. હાઈટ ઊંચી એટલે ખાટલા નાના પડે છે. જો એમાં હું સમાઈ જાઉં તો પછી બીજો ખાટલો લાવવાની જરૂર નથી. અને હું હમણાં રીલ્સ જોતો હતો તો મને એક વાત ખબર પડી. આ એસકે ને ભરત આહિરને કહી બહુ ઉડો નહીં તમે. કેરેક્ટર કોને ક્રિએટર કોને કહેવાય તમે. અમે હજી ચાલુ કર્યા છે લોક તો ક્રિએટર ના કરો. પંખીરા ઉડતા હોય છે ને એ નીચે પડી જશે એટલે ખોટી હવા ના મારો. બાકી વિડીયા બનાવો સાદા. રાજા ગેમ બાજા ગેમમાં હું રાખ્યું છું. શાંતિથી વિડીયા બનાવો. જો અમારો બરોદરિયો આવશે ને સીધો ગોથ મારશે. ખબર તમને આ અમારે બે વાસરી એવી છે, ભડકે જ છે મારથી નહીં. તો ઝાડમાં પાણી પાઈ દે. હા હાલો ક્યાં છે? ગાય ભેંસી હતા વાસી ભાઈ પાણી ડબ્બા ભરીને હું આપું છું પપ્પાને. ક્યાંય પાઈ દે. પાર્કિંગ વાત કરી ભેંસી આવ્યા ત્યારે ભેંસી વાંચી એમાં વિડીયો બંધ કર્યો. તો ગાઈસ બળદને પાણી પાઈ દીધું. ઝાડવામાં પાણી પવાય છે. બધે ઝાડમાં પવાઈ ગયું. અત્યારે બંધ કરતા આવીશું. માટીને ગાયું પડશે એટલે મારે એને બીજ લેવું પડે છે. એટલે બીવું તો બીજ જ નથી કદાચી પણ એટલે બીવું પડે છે કે એ ભરતીને એને કાંઈક થઈ ન જાય, લાગી ન જાય. તો એ 5 મિનિટમાં તમને મળું. તો ગાઈસ પાણી ભરાઈ ગયું ડબ્બામાં. બળદને પવાઈ ગયું, બધાને પવાઈ ગયું. જોઈ લો ઝાડવામાં કેટલું પાણી આવ્યું. અહીંયા સુધી હજી પડ્યું સામે સુધી. સામે ના બહુ આગળ વહી ગયું. સામે નારિયેળી બોલી છેલ્લી નારિયેળી છે ત્યાં સુધી તો પહોંચી ગયો છે. અહીંયા સુધી પાણી આવી ગયું છે. પણ હવે આમ ઢાળ છે એટલે અહીંયા જ નહીં ચરે. આપણે ઓલી બાજુથી આ બાજુ પાણી મોકલવું પડશે. એટલે 5 મિનિટ અહીંયા રહેવા દે હજી. પછી બંબોમાંથી આમ શિફ્ટ કરી નાખી. બરોબર એટલે વાત કરते આમાં જાંબુરી ને જામફળી ને ચીકુડી ને બધું ઝાડવા છે અમારા આંબામાં. તમને હમણાં કેરી દેખાડું. બંધ કર્યું તો પાછું ચાલુ કર્યું. બેરડ ભરવાના છે. બેરડ એક ભરેલું છે ને એક ખાલી છે. એમાં પપ્પા ભરી લે એટલે હું અહીંયા પાછું બંધ કરી દઉં. પછી સામે ફિટ કરી દે એટલે આ બધા ઝાડવામાં આવી જાય. હવે કરી દઉં છું બંધ. અહીંયા થઈ ગયું બંધ. વાં બંધ થઈ ગયું. હવે પપ્પા વાં ચડાવી દે એટલે સામે વાં પાણી જાય છે ટાંકીમાં છડકાઈને આ બધી જગ્યાએ આવતું રહેશે. બરાબર. અહીંથી અમારો ટાવર અમારે અહીંથી જો દેખાય અમારા વાડિયાથી. ટાવર તો નથી, બંગલો છે. મારા પપ્પા ચડાવી દે એટલે ચડાવી દઉં. પણ પાણી તો અહીંયા ઠેઠ અહીંયા સુધી તો પોગી ગયું છે. હવે હું પાછું ચાલુ કરું છું. કરી દીધું. પાણી ગયું. અવાજ આવો. જો સામે પાણી આવે ધીમે ધીમે. પહેલાં પ્રેશર ન આવે ને ત્યારે એવું થાય. અને જો આવ્યું તમને દેખાતું હોય તો પાણી આવી ગયું. હવે અહીંયા ચાલુ રહેવા દઈશું 5 મિનિટ એટલે ભરાઈ જાય, છડકાઈ જાય, પાણી હરકાઈ બધાને પવાઈ જાય. બસ વાંધો નહીં. હવે હું મારા હાથે ખાટલો જોતા હું પહેલાં, કેમ કે રાતે હોવાનું છે એટલે ખાટલો પહેલાં જોઈ લઉં. હાલો ખાટલો જોતા આવી. તો હવે મારે ગામમાં જવું પડે છે. મજૂર એક બાજુની વાડીવાળો, મારા બાપુની વાડીવાળો અમારી વાડીમાં પાણી વાળે છે. આમ પાણી વાળવાનું કીધું હતું. એના હાટે એક હું ગુલ્ફી લેતા હોઉં બિચારા હાટે. ફોનનું કામ ફોન કરવામાં તો પહેલાં મારો હાથ હોય એટલે એને ગુલ્ફી ખવડાવી દઉં. ફાકી ખાઈએ ફાકી ખવડાવી દઉં. અને પાણી અહીંયા ઢોળાનું હોંડા લપશે, પગ મારો લપશે. એના હાટે હું પહેલાં ફાકી લેતા આવું. તમને હું હોંડામાં મરું. ચાલુ થઈ જાય એટલે તમને હોંડામાં મરું.
ગાઈસ હું પાણીની બહાર નીકળી ગયો છું અને હોન્ડા લઈને ઘર બાજુ જાઉં છું. ઘરેથી લેમ્પ લેવાનો છે રાઈટ હાટે, અને લેમ્પ લઈને દુકાને જઈને ગુલફી ને માવો લેતા આવું. અને સીધો તમને પાછો હું વાડીએ મળું. એક તો ખરાબ રસ્તા વાડીના, આખું ખાઈ લે તડકો બાપા જેવો છે. ચાલો તમને સીધો દુકાને વાડી મળું પાછો. તો ગાઈસ ઘરેથી ગુલફી લઈને માવો લઈને લેમ્પ ઘરેથી લઈને અને નીકળી ગયો છું વાડી બાજુ પાછો. આપણું બાઇક જાય છે ફૂલ સ્પીડમાં તો નથી, મીડિયમ સ્પીડમાં વાડીવાળો રસ્તો તો ખરાબ હોય એટલે આપણી વાડી હમણાં આવી જ ગઈ છે, જાતી નથી. તો આપણે હવે જઈશું અને સામે આપણી વાડી દેખાય છે. હવે વાડી પૂગી જાય તો હાલો પોગીને તમને મળું. તો ગાઈસ વાડીએ પોગી ગયા. મજૂરમાં પાણી વાળે છે આપણી બાજીવાળો બાપુનો વાડીનો. તો હવે એને હું ગુલ્ફી દઈ આવું, માવો દઈ આવું. ગુલ્ફી ને માવો બી આપણી પાસે છે. આ નહીં માવોમાં લઈને માવો. તો ગાઈસ હું ગુલ્ફી માવો દઈને આવ્યો અને કાકા ભેગા થઈ ગયા. તો એમની ભેગો ટ્રેક્ટરનો ફેરા હાલે છે તે એમની ભેગો જ આવું છું. તો હવે તમે આ બાજુ જોઈ લો. હજી વિડીયો થોડોક લાંબો થઈ જાય હાલે 10 મિનિટ તો થોડી હાલે. હવે જાય છે તમે જુઓ. મારો અવાજ નહીં આવતો હોય પણ જુઓ તમે. ના બરોબર છે ગીત તમને હું ખબર. હજી કપા આગળ આવશે. મારું ફેવરેટ ગીત શું? અતારમાં એવી ડ્રાઈવરે પછી શું વાંધો. ગાઈસ વ્યૂ જો વ્યૂ. જવા દો. ઓલા ગુલાબી ટી શર્ટ વાળાનું જીસીબી છે અને બાજુ ઊભા મારા કાકા એમનું ટ્રેક્ટરમાં ભરાય છે. ભરાઈ જાય એટલે જાય. તો ભરાઈ જાય પછી તમને મળું. તો ગાઈસ ભરાઈ ગયું છે આપણું ટ્રેક્ટર. ઉપડી ગયું તમે જોઈ શકો છો. આખું ભરાઈને ઉપડી ગયું છે. ઉલ્લે નહીં આગળથી ક્યાંક થોડો ન થાય. વ્યૂ તમે જો પાણીનું એક નંબર ડેમનો. બહુ ઊંડું છે. તમને લાગે હાવ થોડુંક છે પણ ઊંડું જોરદાર છે. રસ્તા પાછા અહીંયા આવ્યા છે. હાલો તમને ગામમાં બહાર નીકળીને ફોન કરું છું. મળું તમને બહાર નીકળીને. હાલો
રસ્તે પહોંચી ગયા છીએ. હજી ગામની અંદર એન્ટર નથી થયા. તમે જોતા રહ્યો. હજી આપણી વાડી ન થાય. આપણી એટલે મારી નહીં પપ્પાની. સબસ્ક્રાઇબ ટુ મી ચેનલ. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો જેટલું બને એટલું. કોમેન્ટ કરતા રહેજો. મને તમે સપોર્ટ કરજો, હું આગળ વધીને હા સરકારી હા ગામમાં આપણે આપણી વાડી પૂરો કરી. જય માતાજી. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરજો, કોમેન્ટ કરતા રહેજો. બાય ગાઈસ.